નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય વિષય પ્રભાષાંતર ભાગ 2 માં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કંપનીનો ઢંઢેરો જે પ્રમાણે 1902 ની અંદર થયેલો અને એ પ્રમાણે લોર્ડ કર્જન કે મનથી સમજેલા અને જે કંપની સાથેનો જે કરાર હતો એ કરારથી વિરોધ જઈ અને એ સમયના જે દેશી રજવાડાઓ હતા એને અન્ય એવી પ્રવૃત્તિ ચાલતી રહી અને છેક આ ઘટના જે છે એ 1910 સુધી આગળ ચાલે છે. આપણા પ્રભાષણકાર ખુદ ઇંગ્લેન્ડ જઈ અને એનું સમાધાન શોધી આવે છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે ખરેખર આ જીત પ્રભાષણકારની છે. આ બાજુ પ્રભાષણકાર પટણી એવું કહે છે કે આ જીત મારી નહીં પણ ભાવનગરની પ્રજાની છે. આગળ જોઈએ, મહારાજા ભાવસિંહજીનું જે સંતાન હતું, અઢળક સંપત્તિ વૈભવ બધું જ હતું પણ સંતાન સુખ નહોતું. એટલે પ્રભાષણકાર પટણીય છે એ પોતાનો જે અન્નદાતા છે, પોતાનું જીવન ગુજરાન જે કરનાર રાજા છે, એના ઘરે પારણું બંધાય, એના ઘરે સંતાન સુખ થાય એટલા માટે તેનું વ્રત કરે છે. અને 1912 જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે ભાવસિંહજી અત્યારે કુંવરનો જન્મ થાય છે, જેમનું નામ રાખવામાં આવે છે કૃષ્ણકુમારસિંહજી. મિત્ર, એ જ કૃષ્ણકુમારસિંહજી છે ત્યારે ભારત એકતાની વાત ચાલતી હતી અને દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરવાનું હતું. લગભગ 567 જેટલા રજવાડાઓનું વિલીનીકરણ કરવાનું. સૌપ્રથમ જો કોઈ શરૂઆત દેશ માટે, દેશની એકતા માટે થઈ અને સોંપવાની જો કોઈ વાત કરી હોય તો કૃષ્ણકુમારસિંહજી પહેલા હતા. ખરેખર બહુ મોટું એક બલિદાન હતું દેશની એકતા માટે થયું અને આ ક્યારેય ન ભૂલી શકાય એવી અમર ચોપડે લખાયેલી વાત છે. તો કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થાય છે 3જી જુલાઈ 1912 ના રોજ અને સૂર્યોદય સમયે પાટલીપુત્રમાં કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થાય છે. સૂર્યોદય સમયે પાટલીપુત્રમાં કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થાય છે. એની વધામણી આપવા માટે તે અને ભાવસિંહજી પોતે આવે છે. જો કારણ કે અહીંયા રાજા પોતે સમજે છે કે જે વ્યક્તિને મળવા જઈ રહ્યો છું અથવા તો જે વ્યક્તિ પાસે મારે આ વાત લઈને જવાની છે, અહીંયા હું કોઈ માણસને મોકલીશ, કોઈ બીજા પ્રધાનને મોકલીશ તો નહીં ચાલે. એટલે અહીંયા ભાવસિંહજી પણ પ્રભાષણકાર પટણીનું મહત્વ બરાબર સમજે છે કે મારે આ વાતના સમાચાર મારે લઈ જવા જોઈએ, મારી ઘરે સારું થાય એટલા માટે થઈને આ માણસો છે વ્રત રાખેલા છે. નહીં તો રાજા હતા, ગમે ને મોકલી શકત નહીં. પણ અહીંયા રાજા પોતાનું રાજા પણ મૂકી અને પ્રભાષણકારને મળવા માટે જાય છે. એ આનંદવાળી ગયા. તે સમયે હજી પ્રભાષણકાર જાગ્યા નહોતા. આ ઘણા સમય પછી પુત્રની પ્રાપ્તિ થઈ એટલે રાજાના આનંદનો પાર નહોતો. એટલે એ કદાચ સમાચાર દેવા માટે તે આનંદના અતિરેકમાં આવી અને અનંતવાડી સુધી આવી છે, પણ હજી પ્રભાષકો ઉઠ્યા નહોતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારી જઈ શ્રી પ્રભાષણકારની સન્મુખ જાગવાની રાહ જોતા ઉભા રહી. જોવો તમે, એક રાજાની ઉદારતા અને એક વ્યક્તિનું મહત્વ. પોતાની મોજડીનો અવાજ ન થાય. આ અવાજને કારણે કદાચ પ્રભાષકોની નિંદરમાં ખલેલ પડે તો, કારણ કે ભાવસિંહજી છે એ રાજા છે, એ જગાડી શકતા, તેમને ઉઠાડી શકતા, તેમનો હક હતો. પણ એક માણસનું જે મહત્વ છે, કારણ કે આગળનું યાદ કરો, એમને તાર લખી અને મોરબી બાબા પાસેથી ભાવનગર રાજ્યની સેવા માટે પ્રભાષણ આવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને મોરબી રાજ્યમાં કોઈ તકલીફ નથી પણ મારી જરૂર ભાવનગર રાજ્યમાં છે એવું સમજીને પ્રભાષણ જાય છે. આ બેની ત્યાગ વૃત્તિ છે, ઉત્તમ કોટીની ત્યાગ વૃત્તિ છે. એકની રાજ્યને વફાદાર રહેવાની છે અને આ બધું રાજા છે સમજે છે કે આ માણસની કિંમત શું છે. આ પ્રેમ છે બંને વચ્ચેનો. ભલે ઉંમરમાં અંતર છે પણ એકાબીજાની વાત બરાબર સમજે છે. ભાવસિંહજી આરામથી નિરાંતે મોજડી ઉતારી અને
જાય છે પોતાની પાસે અને જાગવાની રાહ જોવે છે, નિંદરમાં ખલેલ ન પડે એટલા માટે. ને જાગે તે વધામણી આપે ને જેવા જાગે છે તેને વધામણી આપે છે. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે, આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળિયાને તો સંતોષ હતો. પોતાની પુત્રની પ્રાપ્તિ થયાનો આનંદ તો હતો જ, પણ પ્રભાશંકરે એમના ઘરે સાથે વ્રત કરેલા છે એ વ્રત પૂરો થયેલો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજ સાહેબ હસ્તી થઈ ગયેલા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ સાહેબ ઈસવીસન 1919 દેવ થયા, દુનિયા છોડીને ભાવસેની ચાલ્યા ગયા. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલ સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા. એમને સમાચાર ઇંગ્લેન્ડમાં મળ્યા. ખૂબ દુઃખ થયું પ્રભાશંકર. તેમને હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. જો આ બાજુ અંગ્રેજ સરકારને ખબર હતી કે માણસ નું મૂલ્ય શું છે, જે મૂલ્ય ભાવસેનીનું વેલ્યુ સમજે કે કોઈ હિંદ રાજ્યના ગવર્નર પદે બેસે એવી લાયકાત ધરાવતો માણસ હતો. ચર્ચા વિચારણા ઇંગ્લેન્ડમાં ચાલતી હતી અને એ સમયે એમને સમાચાર મળે છે કે ભાવસેની હવે આ દુનિયામાં નથી, મહારાજા દેવ થયા. ભાવનગરના પ્રજાજનને તથા રાજકોટને બાળ મહારાજની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર તથા પત્રથી અરજી કરી. કૃષ્ણ પ્રવાસીજી નાના છે, રાજ્યનો વહીવટ કરવો અઘરો પડે, એટલા માટે પ્રભાશંકરજીને પત્ર લખીને પાછા બોલાવવા માટે જાણ કરે છે. સતા તથા વૈભવ ભર્યું ઉજળું ભાવી છોડી પ્રભાશંકરે પદ નહીં સ્વીકારે તેવી સરકાર માનતી હતી. જો આ બાજુ અંગ્રેજ સરકારનો વિચાર હતો કે પ્રભાશંકરને જે કહેવામાં આવ્યું છે એમની સામે કે તમને ગવર્નર પદ આપવામાં આવે છે, પદની લાલચમાં નહીં, વૈભવી ભોગનો સારો એવો પગાર એ સમયમાં મળતો હોય તો માણસને ભાવનગર રાજ્યનું ગવર્નર પદ સ્વીકારે જે જવાબદારી છે બીજું કંઈ નથી. પણ ના, આ તો પ્રભાશંકર હતા, લાલચમાં ન આવે. બે વચ્ચે પસંદગી કરવાનું પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું માલિકીનું સ્વીકાર્યું. બે બાજુ એક બાજુ ખૂબ વધારે જવાબદારી નિભાવવાની હતી. જે રાજા એમને બોલાવ્યો કે રાજા હવે દુનિયામાં નથી, કુંવર ખૂબ નાના છે, ભાવનગરનું રાજ્ય સંભાળવું પડે એમ છે. જ્યાં સમય ભાવનગરનો સાથ છોડે તો પોતે સ્વાર્થી કરે. અને જ્યારે નિર્ણય લેવાની વાત આવી, કહેવામાં આવ્યું કે તમે શું સ્વીકારશો, ગવર્નર પદ કે ભાવનગરનો માલિક બનો? તરત જ નિર્ણય કરીને કહી દીધો કે હું ભાવનગરનો માલિક બનવું સ્વીકારીશ, મને અંગ્રેજ સરકારની નોકરી નહીં જોઈએ. અને કારણ પૂરતા સરકારને જણાવ્યું, ભાવસિંહ મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી પર મારા હાથ ધોઈ છું. કારણ પૂછ્યું કે તમે આવું મોટું પદ જતું કરો છો, એનું કારણ શું? ત્યારે કીધું કે ભાવસિંહની ઈચ્છા હતી કે કુંવર પણ મારી નીચે ભળાય. ભાવસિંહજી ઘણું બધું આગળનું વિચારીને કરતા ગયા. હાલ જ્યારે નામદારની હયાતી નથી, અર્થાત ભાવસિંહજી હવે દુનિયામાં નથી, ત્યારે મારી પહેલી ફરજ છે કે મારે આ સરકાર જો આ એક મુત્સદી માણસનો જવાબ હતો. એ નામદાર હયાત નથી, હવે મારી પહેલી ફરજ છે કે હું કુંવરની સાથે રહું. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટરના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોને એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31 કાશ્મીરના મહારાણી રાજ્યના પ્રશ્નોને સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી. 1930-31ની ઘટના છે. કાશ્મીરના મહારાણાને બોલાવે છે સલાહ માટે કે તમે અહીં આવો, જેનું પરિણામ ઘણી સરળતાથી અને સફળતાથી મળ્યું. આથી મહારાણાએ કહ્યું કે ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5000 થી ઓછા નહીં આપું અને આપની નિયુક્તિ જે મુશ્કેલી કાશ્મીર રાજ્યની 1930-31ની હતી એનું સરળતાથી સમાધાન આપે છે પ્રભાશંકર. એટલે પેલો હીરાવાળો જે રાજા છે બરાબર બાકી જાય છે, એમને કહે
રજવાડું કહેવાય. કાશીનું ખૂબ મોટું રજવાડું છે. અહીં આવો, તમને માસિક 5000 પગાર. મિત્રો કલ્પના કરો 1930-31 માં 5000 પગાર એટલે આપણે 5 લાખ રૂપિયા અને તમારી યોગ્ય કદર કરીશ. લાલચ આપે, લાલચ. તો માણસનો સ્વભાવ છે લાલચ. એ લાલચમાં આવીને ફસાય છે. અહીંયા પ્રવાસકો કહે છે 5000 રૂપિયા માસિક તમને પગાર આપીશું. પ્રવાસકે કહ્યું મારા પર આપ વિશ્વાસ ન રાખો. જો જવાબ જો મારા પર વિશ્વાસ ન રાખો તો આવો. અર્થાત મારું નક્કી નહીં, મને કોઈ 6000 આપે તો હું એ જ ચાલ્યો. આ જવાબમાં ઘણું બધું છે. મારાને પૂછ્યું એવી શરત કેમ મૂકું છું, આવી શરત કેમ રાખી? ત્યારે પ્રવાસકે કહ્યું ભાવનગરના મહારાજા ભાવસિંહજી મને આગળ કર્યો, મને મોટો કર્યો, મને દીવાન પદ આપ્યું, મારી ઉપર ભરોસો રાખ્યો. એ દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. દેવ થયા ત્યારે સંતાનની જવાબદારી મારી પર છે. જો હું સત્તા કે ધનને લોભે તે બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપી મારા પર રાખો. હું અહીંયા આવું અને પછી આપના પર વફાદાર રહીશ. જો ભાવનગરના વફાદાર ન રહો તો તમને કેવી રીતે વફાદાર? એટલે કીધું કે મારામાં વિશ્વાસ ન રાખો તો પ્રભાશંકરની નિષ્ક્રિયતા, એમનું નિરાભિમાનપણું, સત્યનિષ્ઠા અને પરહિત સાધક, બીજાનું કલ્યાણ કેવા થાય છે તે અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, જે કોઈ એમના પરિચયમાં આવે, એ પછી રંગ હોય, રાજા હોય, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક કે મોટી ઉંમરના, દરેકને લાગતું કે પ્રભાશંકર પોતાના જ છે. આ એમના સ્વભાવનું, એમની બુદ્ધિનું એક પ્રકારનું ખેંચાણનું બળ હતું. જેને આપણે ગુરુત્વાકર્ષણ કે અથવા ચુંબકીય બળ હતું, પોતાના તરફ ખેંચવાનું. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદાર વિશાળ હૃદય, વસુદેવ કુટુંબકમ આ ચરિતાર્થ થાય છે. અને વાત કરવાની જે એમની કળા હતી, કુશળતા હતી, અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ હતી. અંગ્રેજ અમલદારો જેની સાથે વાતચીત કરતા એમના ઉપરીઓ શું, એમને જે અમલદાર અધિકારીઓ છે, અધિકારીઓને શું સલાહ આપતા કે જે પ્રભાશંકરના પરિચયમાં આગળ આવેલા છે, શું સલાહ આપતા? If you have to differ from or fight with Sir Prabhashankar, do it on paper. જો તમારે મિસ્ટર અર્થાત સર પ્રભાશંકર સાથે ફાઇટ કરવી હોય, એટલે ન્યાયિક લડાઈ લડવી હોય તો પેપર ઉપર લડજો, કાગળ ઉપર લડજો. જો આ સલાહ આપે છે નીચેના અધિકારીને, મોટો અધિકારી સલાહ આપે છે કે જ્યારે સર પ્રભાશંકર સાથે તમારે કોઈ વાત કરવાની થાય તો વાત કરવામાં એવી કુશળતા છે કે તમને એની વાતમાં ભેળવી દેશે. પણ એમની સાથે જ્યારે લડવાનું થાય, લડાઈ લડવાની થાય ન્યાય બાબતની, તો કાગળ ઉપર લડવાની. Why? Never discuss the point with him personally. એમની સાથે પર્સનલી વાત કરવાની નહીં. Never discuss with him personally. વાતચીત નહીં કરવાની એમની સાથે. શું કામ? Otherwise he shall turn you to his opinion. નહીંતર તમને પોતાનો જે વિચાર છે, પોતાનો જે ઓપિનિયન છે, પોતાનો જે મત છે એમાં ભેળવી દેશે. જો પ્રભાશંકર સાથે તમારે લડવું હોય તો કાગળ ઉપર લડજો, વાતચીતથી નહીં. નહીંતર તમારો વિચાર ફેરવીને એ તમને એના વિચારની સાથે વિચાર કરતા કરી દેશે. એમનું ચુંબકીય બૌદ્ધિક બળ હતું, આ એમની બુદ્ધિ હતી, એમનું મકસદી પણ હતું. ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે પડતા ત્યારથી એમની પીછળ
બે સાથે ભણતા. જો મહાન માણસો એક હાઈસ્કૂલમાં રાજકોટમાં ઓલ્ફેડ હાઈસ્કૂલમાં અભ્યાસ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી પ્રભાષકો વાકેફ હતા. ગાંધીજી આફ્રિકામાં રહી અને જે કામ કરતા હતા એનાથી પ્રભાષકોને ખબર હતી. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયા. પ્રભાષકો ગાંધીજી પ્રત્યે માનથી જોતા. મિત્રો તો પણ ગાંધીજી પ્રત્યે અલગ પ્રકારનું માન હતું. છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દીધા. પણ મિત્રતા માન હતું. ગાંધીજીનું એ સમયનું જે કદ હતું એ પ્રભાષકો કરતા મોટું હતું. કદ મિત્રો હતા પણ માન આપતા હતા. પણ છતાં ગાંધીજી જેવા વ્યક્તિને જે સાચું લાગે અહીંયા એ કહી દીધું. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાન હતું. 1930ની અંદર જે ચોરાચોરીના જે ઘટનાઓ ઘટીને બનાવ બન્યો એ હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીએ રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કે ગાંધીજીને રૂબરૂ મળ્યા આ બાબતે અને કીધેલું આવા તોફાનથી આપણા અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘાત હોય છે. જો તમે અહિંસક આંદોલન ચલાવતા હોય તો આમાં તો નરી હિંસા છે. આ અહિંસક આંદોલનનો આત્મા મરી પરવારે, આપણી પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપણું કાર્ય દંભર ખોટું દેખાડવા લાગે છે. આમાં અહિંસામાં હિંસા ક્યાંથી પડે એવું બને એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લો તો હિમાલય જેવી ભૂલ છે. જો ગાંધીજી આ બાબતે લખેલું પણ છે કે મારી હિમાલય જેવી ભૂલ. આ ચોખ્ખું કીધેલું પ્રભાષણ કરેલું. માન માટે આબરૂ જાય, અહિંસક આંદોલનમાં હિંસા પડે આ ન ચાલે. આવું ગાંધીજીનું મોઢે પણ પરખાવી દેતા. અને જો આ તમે ન કરો તો હિમાલય જેવી મોટી ભૂલ. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાનો ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવી ભૂલ નામે લેખ લખ્યો. ગાંધીજી યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન બંધુ આપણું સામાયિકો ચલાવતા, એમાં લેખ લખતા અને મોટાભાગે લેખ લખવાનું કામ એમના જે એ સમયના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા એ કરતા, સારી રીતે કરતા. ગાંધીજી પણ એમાં પોતાનો વિચારો સરસ રીતે ઉમેરતા. તો ગાંધીજીનો આ જ વિચારો એમ છે કે મહાદેવભાઈ એમાં લખતા. એટલે એ વિચાર એની વાત હતી. એવી રીતે ગાંધીજીને પણ મોઢે પરખાવી દે એવા પ્રભાષણ પટેલની સરસ રીતે વાત આપણે બીજા ભાગમાં કરી છે. ત્રીજો ભાગ હવે આગળ ભણીશું. જોતા રહો, જોડાયા